સુરતમાં સગીર યુવકનું અપહરણ કરી બળાત્કાર ગુજારતી 19 વર્ષીય યુવતી. શિક્ષિકા વિદ્યાર્થીના પ્રકરણ બાદ સુરતમાં ફરીથી ચોંકાવનારો કેસ સામે આવ્યો. સુરતમાં થોડા સમય પહેલા શહેરમાં એક શાળાની શિક્ષિકા દ્વારા 13 વર્ષના વિદ્યાર્થી સાથે બળાત્કાર કરાયાનો કેસ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી, જેની શાહી હજી સુકાવા પામી નથી. જે ટોક ઓફ ધી ટાઉન કિસ્સો હજી ભૂલાયો પણ નથી. ત્યાં સુરતમાં ફરીથી એકવાર એક 19 વર્ષીય યુવતી દ્વારા 17 વર્ષને 11 મહિનાના એક સગીર યુવક કે જે હજુ પૂર્ણ પુખ્તતાને પામ્યો નથી, પરિપક્વ થયો નથી, એવા યુવકનું એક 19 વર્ષીય યુવતી દ્વારા અપહરણ કરવામાં આવ્યું. જે વાતને લઈને સુરતના લોકોમાં ફરી એકવાર ભારે ચર્ચા જગાવી છે. જ્યાં 19 વર્ષની યુવતી અને 17 વર્ષને 11 માસના સગીર યુવાનના આ સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે. સમગ્ર ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો આ બંને સગીર યુવક અને 19 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા બંનેના સંબંધો ગાઢ બન્યા હતા. બંને યુવક યુવતી લિંબાયત વિસ્તારમાં આવેલી એક જ સોસાયટીમાં રહે છે. બંનેએ ધોરણ 10 સુધી શિક્ષણ લીધું છે અને છેલ્લે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત વધતી જઈ રહી હતી અને તેમના બંનેના સંબંધો ઘનિષ્ઠ બનવા પામ્યા હતા. દીકરો ઘેરે ન મળતા બીજે દિવસે માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા 3 માસથી ભાડાના મકાનમાં રહેતા 46 વર્ષીય રત્ન કલાકારના 2 બાળકો પૈકી 17 વર્ષીય મોટો પુત્ર પણ રત્ન કલાકાર તરીકે કતારગામ વિસ્તારમાં હીરા ઘસવાનું કામ કરે છે, નોકરી કરે છે. ગઈ 27 માર્ચના બપોરે દીકરો ઘરે કોઈને પણ કહ્યા વિના તેનો મોબાઈલ ફોન ઘરે મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો. આ અંગે જાણ થતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પણ દીકરાની ભાળ નહીં મળતા તેના પિતાએ બીજા દિવસે લિંબાયત પોલીસ મથકમાં ગુમ થયા અંગેની જાણ કરી હતી. કિશોરના પિતાની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીર અને તેનો પરિવાર અગાઉ જ્યાં રહેતો હતો તે લિંબાયત શિવકૃપા સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતી પણ તેના ઘરેથી તે સમયે ગાયબ થઈ છે. જેથી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી અને 2 દિવસ અગાઉ તેઓ સુરત પરત પાછા ફરતા બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા સગીરે જણાવ્યું હતું કે તે યુવતીને નાનપણથી ઓળખે છે, પણ છેલ્લા 6 મહિનાથી બંને એકબીજાના ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા અને તેમાં મેસેજ અને ફોન દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા. 3 મહિના પહેલા સગીર તેના ઘેરે એકલો હતો ત્યારે યુવતી તેમને મળવા સગીરના ઘેરે આવી હતી. યુવતીએ તેને અડપલા કરી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ 2 મહિના અગાઉ યુવતીએ લગ્નની લાલચ આપી હતી અને કિશોરને ભગાડી લઈ ગઈ હતી. તેઓ પહેલા ઉજ્જૈન ગયા હતા અને ત્યાં 3 દિવસ રોકાઈને તેઓ જલગાંવના ભડગાંવ ખાતે પતિ પત્નીની જેમ એક ઝૂંપડામાં રહેતા હતા. ત્યાં બંને વચ્ચે અવારનવાર શરીર સંબંધ બધાયા મતલબની સગીર યુવક દ્વારા કબૂલાત આપવામાં આવી હતી. સગીર અને યુવતી વચ્ચે 6 મહિના અગાઉ પાંગરેલા સંબંધની બંનેના પરિવારને જાણ પણ થઈ ગઈ હતી, જેથી 3 મહિના પહેલા જ સગીરના પરિવારે ઘર બદલ્યું હતું અને ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 17 વર્ષના કિશોરને અગાઉ તેની સોસાયટીમાં રહેતી
19 વર્ષની યુવતીએ પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા અને 2 મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપી તું મારી સાથે નહીં આવે તો હું કંઈક કરી લઈશ એવી ધમકી આપી ભગાડીને લઈ ગઈ હતી. 19 વર્ષીય યુવતી કિશોરને ભગાડી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં 2 મહિના સુધી એક ઝૂંપડામાં રાખી પતિ પત્ની બનીને રહેતી હતી. ભાગતા પહેલા અને ભાગ્યા બાદ પણ અનેક વાર શરીર સંબંધ બાંધી કિશોરનું યૌન શોષણ કરાયું હોવાની સગીરે પોલીસ સામે કબૂલાત આપી. આમ સુરતના લિંબાયત વિસ્તારની 19 વર્ષીય યુવતીની લવ સ્ટોરી જ નહીં પણ લસ્ટ સ્ટોરી સામે આવવા પામી. આ યુવતી 17 વર્ષ અને 11 માસના કિશોરનું અપહરણ કરી ભગાડી લઈ ગઈ હતી. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે સગીર યુવતી સાથે ભાગી ગયો ત્યારે ઘેરેથી 25,000 રૂપિયા સાથે લઈને ગયો હતો. તે પૈસા 2 મહિના સુધી વાપરતા પૂરા થઈ જતા બંને સુરત પરત આવ્યા હતા અને ઝડપાઈ ગયા હતા. યુવતીના માતા પિતા બહાર હોય તે વખતે યુવતી સગીરને પોતાના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ કરતી હતી. સગીર અલગ અલગ સ્થળે રહેવા જતો રહેતા તે પોતાની સાથે ભાગવા માટે દબાણ કરતી હતી. પોતાની સાથે નહીં આવે તો કશુંક કરી લેવાની ધમકી પણ આપતી હતી. આ સગીર પોતાના ઘરેથી 25,000 પણ લેતો ગયો હતો. પોલીસ પકડે નહીં તે માટે સગીરને તેનો ફોન ઘેરે જ મૂકી દેવા યુવતીએ જણાવ્યું હતું. પોલીસે પહેલા સગીર ગુમ થયો ત્યારે માત્ર અપહરણની કલમ 137(2) મુજબ ગુનો નોંધ્યો હતો. પહેલા દીકરીઓ પર બળાત્કાર થવાના ગુનાઓ બનતા હતા. પોલીસ ફરિયાદો નોંધાવા પામતી હતી. સગીર સાથે યુવતીએ દુષ્કર્મ કર્યાનું બહાર આવતા કોર્ટમાંથી મંજૂરી લઈ પોલીસે પોક્સોની કલમ 4, 6, 8 અને 12નો ઉમેરો કર્યો હતો. આમ હવે સુરતમાં અવળી ગંગા વહેવાનું શરૂ થયું હોય એમ હવે દીકરાઓ ઉપર યુવતીઓ દ્વારા બળાત્કાર ગુજારવાના અને અપહરણ વિથ પોક્સોના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં જ યુવતી વિરુદ્ધ આવા બનાવમાં બીજો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં યુવતીની ઉંમર 19 વર્ષ છે અને યુવકની ઉંમર 17 વર્ષ અને 11 મહિનાની છે, જે કાયદેસર રીતે તે સગીર ગણાય. જોકે સગીરને હજુ 18 વર્ષની ઉંમરનો પુખ્ત થવામાં 20 થી 25 દિવસો ઘટતા હોવાથી સંપૂર્ણ રીતે પુખ્ત થયો ન ગણાય. આ બંનેના મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યા છે.